વેલકમ બેક ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સિલાઈ સખીમાં। અને આના પહેલાંનો જે વિડીયો છે ટોટલી આપણો રેડી હતો। સ્લીવ્સનો જે પાર્ટ છે ઇન્ટેન્શનલી મેં અંદર એડ નથી કર્યો, તો સ્લીવ્સ માટે સ્પેશિયલ વિડીયો બનાવવાનો મારો વિચાર હતો, કેમ કે ઘણાને સ્લીવ્સ કટિંગમાં પ્રોબ્લેમ થાય છે। તો આ પાર્ટ છે એનું જે કટિંગ છે એનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે। 31ની સાઇઝની છાતી છે એનું આપણે કટિંગ કર્યું છે। તો કટોરી છે, આ યોક છે, આ ફ્રન્ટનો પાર્ટ છે અને બેક સાઈડ રેડી થઈ ગઈ છે। હવે આપણે સ્લીવ્સ કટિંગ કરવાની છે। તો ફ્રેન્ડ્સ, સ્લીવ્સનું આપણે મેજરમેન્ટ જોઈ લઈએ। તો બાયની લંબાઈ 7 ઇંચ છે, બાયની પહોળાઈ 9.25 ઇંચ છે અને મૂંઢો 10 ઇંચ છે। તો સ્લીવ્સ કટિંગ કરવા માટે આપણે પહેલાં એક પેપર લઈ લીધું છે। પેપરને આવી રીતે ડબલ ફોલ્ડ કરી અને ઓપોઝિટ ડાયરેક્શનમાં, આપણાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં ખુલે એ પ્રમાણે આપણે રાખી દઈશું। અને પહેલાં એક નીચે માર્કિંગ કરી દઈશું, આગળ થોડુંક ઉપર નીચે છે અને પહેલાં સીધું કાપી લેશું। આવી રીતના જ કપડામાં પણ થોડું ઘણું આગળ પાછળ હોય તો પહેલાં એને સીધું કટ કરી લેવું પડે છે। તો આપણે આ કાગળ વ્યવસ્થિત કાપી લીધું છે। હવે આપણે બાયની લંબાઈ કાઢવાની છે। તો બાયની લંબાઈ 7 ઇંચ છે। અસ્તરવાળું બ્લાઉઝ છે એટલે ફક્ત ઉપર અને નીચે જે દાબની સિલાઈ આપણે નાખીએ છીએ એટલું જ એડ કરવાનું હોય છે। બાકી સાદું બ્લાઉઝ હોય તો આપણે બાયની અંદર નીચે મોટી પટ્ટી હાથ સિલાઈની રાખવાની હોય છે। તો 1.5 ઇંચ આપણે એડ કરવું પડે છે નીચેની સાઈડમાં। તો અહીંયા આપણે ફક્ત દાબનું જે સિલાઈમાં જાય એટલું આપણે નીચે છોડી દઈશું અને એ માર્જિન છોડ્યા પછી 7 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી લેશું અને ઉપરના ભાગમાં પણ સિલાઈ જેટલું આપણે છોડી દઈશું। તો આ એક સીધી લાઈન આપણે અહીંયા ખેંચી લઈશું અને એક સીધી લાઈન આપણે અહીંયા ખેંચી લઈશું। એટલે ટોટલ માર્જિનની સાથે પકડો તો બાયની લંબાઈ 7ના બદલે 8 ઇંચ આવે છે, કેમ કે ઉપર નીચેનો જે પાર્ટ છે સિલાઈમાં વયો જાય છે। આ તમે જોઈ શકો છો, એક્ઝેક્ટલી 8 ઇંચ લંબાઈ નીકળે છે। હવે બાયની પહોળાઈ 9.25 ઇંચ છે। તો આ બ્લાઉઝ છે, બ્લાઉઝમાં વધારે માર્જિન એડ નથી થતું। સ્લીવ્સમાં ડ્રેસ હોય તો 1 ઇંચ આપણે લૂઝ રાખીએ। આ ભાઈ છે તો 9.25 છે, તો આપણે ફક્ત 9.5 રાખશું। તો 9.5ના અડધા થશે 4.5, 4.5 પર એક માર્કિંગ કરી લઈશું અને 1.5 ઇંચ આપણે માર્જિન છોડવાનું છે। જેવી રીતના આગલા કટિંગમાં બતાવ્યું હતું, માર્જિન આપણે ક્યારેક આપણું શરીર ઓછું વધારે થાય તો એ માર્જિન હોય તો આપણે ખોલીને બ્લાઉઝ મોટું કરી શકીએ છીએ। તો એના માટે આપણે 1.5 ઇંચ આ છોડી દીધું છે। પછી ઉપરની માર્કિંગથી આપણે 3.25 થી 3 ઇંચ છોડવાનું છે। નાનું મેજરમેન્ટ છે એટલે 3 ઇંચથી 3.25 ઇંચની અંદર જ છોડશું। મોટું મેજરમેન્ટ હોય તો મેક્ઝિમમ 3.5 ઇંચ સુધી છોડીએ છીએ, બાકી અમુક જણ 4 ઇંચ પણ છોડે છે, પણ આપણે 3 ઇંચની આસપાસ આ એક સીધી માર્કિંગ કરી દઈશું। આ સીધી માર્કિંગ કર્યા પછી મૂંઢો 10 ઇંચ છે। તો મૂંઢો જે છે અહીંયાનો ભાગ છે એ બાયમાં ઉપર ચડે એટલે આની અંદર એક્સ્ટ્રા માર્જિન નાખવું પડશે। તો 10 ઇંચ મૂંઢો છે, 10 ઇંચમાં આપણે 1.5 ઇંચ પ્લસ કરશું। તો 10 અને 1.5 11.5 થશે। તો 11.5ના અડધા આવ્યા 6.5 પર એક માર્કિંગ કરશું અને 1.5 ઇંચ સિલાઈ માટે છોડી દઈશું। આ તમે જોઈ શકો છો। હવે આ બે નિશાન છે એ આપણે ઉપરના નિશાનથી નીચેનું નિશાન જોડી લઈશું અને અહીંયા પણ ઉપરના નિશાનથી નીચેનું નિશાન જોડી દઈશું। આ જે પાર્ટ છે આપણા બગલમાં અંદર એડ થાય છે અને આ શોલ્ડર પર એડ થાય છે। હવે અહીંયાથી આપણે 3 ઇંચ પર એક માર્કિંગ કરી લઈશું। બિગિનર્સ હોય એના માટે આ જરૂરી છે, ડાયરેક્ટલી કટ નહીં કરવાનું। હવે અહીંયા 3 ઇંચથી આપણે અહીંયા એક સીધી લીટી ખેંચી લઈશું। આ તમે જોઈ શકો છો, બિગિનર્સ માટે સ્પેશિયલ છે, બાકી જે અનુભવી છે એ લોકો ડાયરેક્ટલી કટિંગ કરી શકે છે। હવે અહીંયાથી આપણે સીધું લેવાનું છે અને જ્યાં આ ખૂણો આવે
ત્યાંથી થોડુંક રાઉન્ડ શેપ કરશું અને આવી રીતના એક શેપ આપી દઈશું. આ બાયનો શેપ રેડી છે. હવે આપણે આને કટ કરવાનું છે, તો આ બહારનું જે માર્કિંગ છે ત્યાંથી આપણે કટ કરી લઈશું અને અહીંયાથી થોડુંક સીધું, કેમ કે અહીંયા સિલાઈ આવે છે તો સિલાઈમાં મૂંઢાના બે ભાગ વ્યવસ્થિત પરફેક્ટલી વચમાં જોઈન્ટ થવા જોઈએ, એટલે આટલો ભાગ આપણે સીધો રાખવાનો છે. હવે આને આપણે શેપથી કાપી લઈશું. આ જે મિડલનો પાર્ટ છે ત્યાં એક ચટકો લગાડી દઈશું આપણે. આ હવે બે પાર્ટ આગળ પાછળના એક સરખા છે, પણ આપણે જ્યારે બ્લાઉઝ કટિંગ કરીએ છીએ તો આ બેકનો ભાગ અને આ ફ્રન્ટનો ભાગ, આ તમે જોઈ શકો છો, આ ફ્રન્ટનો ભાગ અને બેકના ભાગમાં આટલો ગેપ આવે છે. તો સેમ ટુ સેમ એવી રીતે જ સ્લીવ્સમાં પણ ગેપ આવે છે. તો આપણે સ્લીવ્સમાં ગેપ દેવાનો છે. તો સ્લીવ્સ માટે આપણે પહેલાં સાદી સિમ્પલ રીતે સમજાવવાની કોશિશ કરીશ. આ 1 ઇંચ અહીંયા માર્કિંગ કરી લેશું, કેમ કે મેઇન તો ખાડ આપણે જે અંદરથી ભાગ કાપશું એને ખાડ કહેવાય છે. ખાડ દેવામાં જ તકલીફ થાય છે. તો આ 1 ઇંચના માર્કિંગ પર આ બીજો પાર્ટ આપણે ઊંધો મૂકી દઈશું. તો આ જે અલગ કલરનો તમને દેખાઈ રહ્યો છે અત્યારે, એ આપણે કટ કરવાનો છે. તો આપણે આવી રીતના કટ કરી લઈશું. હવે બે ભાગ જોઈન્ટ કરીને જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો, આ બ્લેક ભાગ અને આ બિસ્કિટ કલરનો જે ભાગ છે, તો આ જે ભાગ છે એ ફ્રન્ટમાં લાગે છે. આ જે શેપ છે એને ખાડ કહેવામાં આવે છે. તો આ જે ભાગ છે અહીં આપણે ચટકો દઈ દઈશું. તો આ પાર્ટ ફ્રન્ટમાં લાગે છે, આ પાર્ટ બેકમાં લાગે છે. તો આપણી સ્લીવ્સ એક્ઝેક્ટલી રેડી થઈ ગઈ છે. તો આપણી પાસે જે બ્લાઉઝ કટિંગ કરેલું છે, આગલા વિડીયોમાં પૂરું બ્લાઉઝ કટિંગનો વિડીયો બતાવ્યો, તો સ્લીવ્સ નથી બતાવી. સ્લીવ્સ માટે આ સ્પેશિયલ વિડીયો છે. તો આ જે ફ્રન્ટ અને બેક છે એમાં આપણે આ સ્લીવ્સ માપીને ચેક કરી લેવાની કે આ સ્લીવ્સ બરાબર બેસે છે કે નહીં. ઘણીવાર એવું થાય છે કે અહીંયા સ્લીવ્સ ઓછી પડે, ક્યારેક મૂંઢો ઓછો પડે છે, તો એમાં એડજસ્ટમેન્ટ કરવું પડે છે. બોડીના મેજરમેન્ટ બધાના અલગ અલગ હોય છે. તો હવે આપણે આ ફ્રન્ટ લીધો છે, તો ફ્રન્ટમાં આ ચટકાવાળો ભાગ આપણે મેળવીને જોઈ લઈશું કે આપણો ફ્રન્ટ બરાબર બેસે છે કે નહીં. તો જે આ પાર્ટ છે શોલ્ડરનો, આટલો ભાગ સિલાઈમાં જશે. તો સિલાઈના પાર્ટ પર આપણે ચટકો મૂકી અને આને આપણે ફેરવતા જશું. આ એક્ઝેક્ટલી બેસવો જોઈએ. આ તમે જોઈ શકો છો, પરફેક્ટલી છેલ્લે સુધી બેસી ગયો છે. ફ્રન્ટ આપણો ઓકે છે. હવે આપણે આ બેક લઈ લીધો છે. તો બેકમાં પણ આપણે સિલાઈ માર્જિન જે છોડવાનું છે એ આપણે છોડી અને આ જે બહાર તરફનો ભાગ છે એ બેકમાં લાગશે. તો ચટકા નહીં આપણે અહીંયા રાખશું જ્યાં આપણે માર્કિંગ કર્યું છે ત્યાં, અને સ્લીવ્સ ફેરવતા જશું. આ તમે જોઈ શકો છો, સ્લીવ્સ આપણી પરફેક્ટ બેસી ગઈ છે. તો આપણું આ બ્લાઉઝનું જે કટિંગ આપણે આગલા વિડીયોમાં બતાવ્યું હતું એ આપણું પરફેક્ટલી રેડી થઈ ગયું છે. સ્લીવ્સને ટોટલી પાર્ટ આપણા કટિંગ થઈને રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આ સ્લીવ્સ કટિંગનો વિડીયો મારો તમને ગમ્યો હોય, પરફેક્ટ લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો, જેથી આવવાવાળી મારી બધી જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.